દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, લોકબોલીમાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને આ કહેવતના અર્થનો આરંભ બાળકોના સ્વાસ્થ્યની જાળવણી સાથે જ થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અને આવો જ એક કાર્યક્રમ એટલે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, જેની રાજ્યવ્યાપી ઉજવણીનો આરંભ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કરાવ્યો હતો. હસતું, રમતું, દોડતું, કૂદતું બાળક સૌને પ્રિય છે. આવા બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તેમને યોગ્ય અને પોષક ખોરાક મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ અભિયાન એટલે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ગાંધીનગરથી તાજેતરમાં આરંભ કરાવ્યો હતો. તારીખ 13 નવેમ્બર 2014થી તારીખ 10 જાન્યુઆરી 2015 સુધી રાજ્યભરની આંગણવાડી તથા શાળાઓના 1.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્ય પરીક્ષણ અને સારવાર માટે 3,89,000 આરોગ્ય કર્મીઓ બાળ આરોગ્યના યજ્ઞની જ્યોત જગાવશે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે હેલ્થ યુનિવર્સિટી રચવાની નેમ વ્યક્ત કરી હતી. બાળક અને માતા અને આમ કહીએ તો આખું પરિવાર જો અનેક પ્રકારની ચિંતા કરે, વ્યવસ્થાઓ ઊભી કરે અને એને જરૂરી એવી ખોરાક વગેરે જો લેતા જાય તો હું નથી માનતી કે કોઈ બીમાર પડે. બીમારીનું મૂળ કારણ છે એક તો ગંદકી, બીજો અશુદ્ધ પાણી, ત્રીજું ઘરનો ખોરાક ન ભાવે પણ બજારનો ખોરાક ખાવાનો, વાસી ખોરાક ખાવા, જાત જાતના પીણા પીવા, જાત જાતની આદતો હોય, તમાકુ, બીડી, આ બધાને કારણે માનવીનું સ્તર ધીરે ધીરે કરીને વધતું જાય છે. અને એટલા માટે આપણે બધાએ સમગ્ર ગુજરાતની 6 કરોડની પ્રજાએ આનો ઉપર વિચાર કરવો પડશે. પ્રિકોશન માનવી ન આવે એના માટેના પ્રિકોશન લેવા માટેનો પ્રયાસ સૌએ કરવો પડે. અને એટલે એક હેલ્થ યુનિવર્સિટીની જાહેરાત આરોગ્ય વિભાગે કરી છે. એ દવાખાના તો ઘણા બધા બન્યા, હોસ્પિટલો ઘણી બધી બની, પરંતુ માંદું ન પડાય એના માટે શું શું કરવું જોઈએ એ એક રચનાત્મક કાર્યક્રમો આ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ બાળકોને યોગ્ય ખોરાકની આદત પાડવા માતાઓને અનુરોધ કર્યો હતો. હું ઘણી વખત છોકરાઓને પૂછું છું કે શાક ખાવ છો એટલે કે હા. કયું શાક ખાવ છો તો કે બટાટા. બટાટા સિવાય કે ભાવતું જ નથી. આ બેનો આપણે આદત પાડવી પડે ઘરમાં કે બાળક ખાતું થાય ત્યાં જ એ શાકભાજી ખાય, એ દાળ ખાય, એ રોટલી ખાય, રોટલીની સાથે ગોળ, ઘી વગેરે ખાય. અને આ પ્રમાણેનો ખોરાક જો આપણે નાનપણથી બાળકોને આપવાની શરૂઆત કરીએ અને એ ઉપરાંત વાતાવરણ સરસ હોય, ચોખ્ખું ઘર હોય, ચોખ્ખું ગામ હોય,
પીવાનું પાણી શુદ્ધ હોય તો હું નથી માનતી કે કોઈ પણ વ્યક્તિ માંદી પડે એવું છે. મુખ્યમંત્રીશ્રીએ કાર્યમાં સેવા ભાવના મેળવવા અનુરોધ કર્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી તરીકે તમને સલાહ નથી આપતી, પરંતુ એક માતા તરીકે એક દીકરીઓને સલાહ હું આપું છું. આપણી હોસ્પિટલ બની કરવી. આપણી જ કાકી, આપણી જ માસી, આપણી જ માં જે આવે છે તે આપણા જ છે. બધા આવે છે એ આપણા જ છે, અને એટલા માટે એની યોગ્ય સારવાર થાય, એને ખુશી થાય. એ ઘરે જઈને તમારે વખાણ કરે કે એટલી સરસ નર્સ હતી, એણે મારી આટલી બધી સેવા કરી છે. અને આપણું પોતાનું વ્યક્તિત્વનો વિકાસ થાય, આપણને પણ આપણી આવડતમાં વધારો થાય, એ માટેનો પ્રયાસ કરવો જોઈએ આપણે બહેનોએ અને ભાઈઓએ. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની આરોગ્ય સેવામાં નવી નિમણૂક મેળવનારા 1954 નર્સ ભાઈ બહેનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, ધારાસભ્યશ્રીઓ તથા મેયરશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને તબીબો તથા સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગુજરાતના શહેરોનો સાતત્યપૂર્ણ રીતે વિકાસ થઈ રહ્યો છે. ભાવિ પેઢી માટે સુવિધાપૂર્ણ, સુંદર અને સ્માર્ટ સિટીના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સંદર્ભમાં તાજેતરમાં યોજાયેલ એક કોન્ફરન્સ મહત્વપૂર્ણ બની રહી હતી. ગુજરાતના ગામડા હોય કે શહેર, સમતુલિત વિકાસ સર્વત્ર થઈ રહ્યો છે. શહેરીકરણના વધતા જતા વ્યાપને અનુરૂપ ગુજરાતમાં પાયાની સુવિધાઓ શહેરોમાં વિકસી રહી છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી શ્રી વેંકૈયા નાયડુની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં 12મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન સસ્ટેનેબલ હેબિટાટ એન્ડ ઇન્ટિગ્રેટેડ સિટીઝને ખુલ્લી મૂકી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું હતું કે ગુજરાતે શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવ્યા છે. It is not just because urban development is a major challenge today. It is because we see it as a great opportunity. An opportunity to gift our future generation with good living spaces. An opportunity to build and rebuild great places both aesthetically and functionally. An opportunity to make cities that are safe and secure, simple and smart, sustainable and slum-free. Every one of us gathered here must ensure that this opportunity is not wasted. In fact, we are duty bound to our future generation. તેઓએ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 9,000 કરોડની જંગી રકમ ફાળવી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરો છે. 42% વસ્તી એ શહેરોની અંદર વસી રહી છે, અને 2030 સુધીમાં લગભગ 60% વસ્તી શહેરોની અંદર વસતી હશે. અને એટલા માટે જરૂરી છે કે અત્યારથી જ આપણા શહેરો સ્માર્ટ સિટી રૂપે આપણે વિકસાવીએ. અને એના માટે રાજ્ય સરકાર આ વર્ષની જ વાત કરું તો લગભગ 9,000 કરોડ જેટલી જંગી રકમ આપ સૌના હાથમાં મૂકી છે. અને આ નાની રકમ નથી મિત્રો, એનો સહી ઉપયોગ કરીએ. શું જરૂરી છે એને પ્રાયોરિટી આપીએ અને સમય મર્યાદાની અંદર એને આપણે પૂર્ણ કરીએ. તેઓએ એક ઘરમાં શૌચાલય સુવિધા બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શહેરોની અંદર જ્યારે બાળકો અને એકદમ ગરીબ વર્ગ જ્યારે વસી રહ્યો છે ત્યારે એના શિક્ષણની ચિંતા કરીએ, એના હેલ્થની ચિંતા કરીએ, સ્વચ્છતાની ચિંતા કરીએ. અને આ એક જ વર્ષની અંદર આપણે 1.25 લાખ જેટલા ટોયલેટ શહેરોની અંદર પૂર્ણ કર્યા છે મિત્રો. આ એક નાનું અચીવમેન્ટ નથી આપણા માટે, એવું છે. અને 3 લાખ ટોયલેટ બનાવવા માટેની મંજૂરીઓ આપી દેવામાં આવી છે.
અને 2015 સુધીમાં તમામ શહેરોની અંદર એક પણ ઘર એવું ન હોય કે જેને પોતાનું ટોયલેટ ન હોય. એ ગતિથી આપણે સૌએ કામ કરવાનું છે. આ કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી શ્રી વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ગુજરાતે હંમેશા નૂતન રાહ ચીંધ્યો છે. मैं सचमुच में आज बहुत आनंद महसूस कर रहा हूँ. कारण क्या है, जो काम मुझे करना है केंद्र में, वो काम एज यूजुअल गुजरात आनंदबेन पटेल कर रहे, इसलिए मैं तुरंत उसको कार्यक्रम को स्वीकार किया, आज यहाँ पहुँच गए. ये तो गुजरात की आदत है, हमेशा वो लीड देते, लीड मार्ग दिखाते. ये केवल अब नहीं, तब से लेकर पहली मार्गदर्शन मिला आज़ादी का लड़ाई में महात्मा गांधी जी के द्वारा. बाद में मार्गदर्शन मिला जब आज़ाद हो गया देश को एकता लाने में सरदार वल्लभ भाई पटेल के द्वारा. फिर बाद में मार्गदर्शन मिला जब आपातकाल आया, इमरजेंसी लागू किया, उसके बाद लोकतंत्र को वापस लाना श्री मोरारजी भाई देसाई के द्वारा. फिर बाद में देश में जो निराशा, निस्पृहा, डिफिडेंस, डिस्पॉन्डेंसी था आफ्टर द लास्ट लोकसभा, उस समय अभी नया रोशनी आया श्री नरेंद्र भाई मोदी के नेतृत्व. So I salute the great soil of Gujarat and the people of Gujarat for showing the light to the entire country. તેઓએ ભારતના વિકાસ સંદર્ભે જણાવ્યું હતું કે So the Prime Minister has come out with new ideas. From time to time he is giving new ideas to all of us. He has started a program called as Missy DC. It is not the name given by him. I am giving the name today here from Gandhi Nagar, Missy DC. Missy DC, MI, Make in India. SI, Skill India. DI, Digital India. CI, Clean India. This is Missy DC. All this India and the programs are given by the Prime Minister. The short name I have given just now, Missy DC. This is the need of the hour. Make in India to provide employment to our children and also value. Skill India to upgrade the skills which are inherent in this land. And then you have Digital India, you have to go for digitalization. Use the ICT for the betterment of the life of the people. And also Clean India, Swachh Bharat. This is the need of the hour. हम लोग यहाँ जो शहरी इलाके में काम करने वाले लोग, नेतृत्व करने वाले लोग, मार्गदर्शन करने वाले लोग इतना काफ़ी संख्या में बैठे, we should all understand these are the 4 important missions the Honorable Prime Minister has given to all of us. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોની સંસ્થા યુએન હેબિટેટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર જ્હોન ક્લોઝ વિશેષ તજજ્ઞ રૂપે ઉપસ્થિત હતા. યુનાઇટેડ ટેકનોલોજીના પ્રમુખ શ્રીયુત ઝુબીન ઈરાની, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ઉચ્ચ અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું. અર્બન ઇનોવેશન ચેલેન્જ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમને આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. गुजरात, यहाँ ईश्वर उंगलियों में भी बसते हैं. यहाँ की कला बसती है छोटे छोटे गांवों में, परिवारों में, उनके हाथों में. यहाँ के सुपरस्टार तो यही है. आइए सीखिए सुई से भी तेज आंखों और धागे से भी महीन उंगलियों से की गई एम्ब्रॉयडरी. ये शानदार ब्लॉक प्रिंटिंग है. बांधनी का ये लहंगा जिसे दुल्हन बनी बेटियों को सजाने के लिए बनाया गया है, क्या इसीलिए ये इतना प्यारा है? पाटन की इस पटोला सिल्क साड़ी को बनाने में 7 महीने लगे, या यूं कहिए कि 700 साल. यहां खुशबू है गुजरात की.
भाई साहब, बेटी की शादी का लहंगा ले जाइए सौगात में। अरे कुछ दिन तो गुजारिए गुजरात में। દર્શક મિત્રો, ગુજરાતમાં થઈ રહેલ કેટલીક મહત્વપૂર્ણ અને વિકાસશીલ ગતિવિધિઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં નવા નિયુક્ત થયેલા 4 પદનામિત મંત્રીશ્રીઓને રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ કેબિનેટ મંત્રી તરીકે શ્રી મંગુભાઈ પટેલ અને શ્રી વિજયભાઈ રૂપાણીને તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને શ્રી જશાભાઈ બારડને શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતમાં પંચાયત સેવા સંવર્ગમાં તેમજ શહેરી વિકાસ વિભાગની વિવિધ 5 કેડરમાં પસંદગી પામી અને નવી નિમણૂક મેળવી રહેલા 931 રોજગાર વાંછુ યુવાનોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. 931 ભાઈ બહેનોને આજે વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવા માટેનો એક નિમણૂક પત્રક તમને આજે એનાયત થઈ રહ્યા છે. તમને જેટલી ખુશી છે એના કરતા અમને વધારે ખુશી છે. મુખ્યમંત્રીશ્રીએ યુવા શક્તિને પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક અભિગમ કેળવવા અનુરોધ કર્યો હતો. આપણે ઓફિસની અંદર કોઈ માણસ આવે, કામ માટે આવે છે, એ કામને આપણે હાથમાં લઈને છેક ગ્રાસરૂટ લેવલ સુધી અધિકારીઓએ પહોંચવું પડે. શા માટે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, કારણો શું છે, કેવી રીતે એને આપણે મદદરૂપ થઈ શકીએ, એવો હકારાત્મક અભિગમ પણ અપનાવવો પડ્યો છે. અરજી આવે તો એને બરાબર વાંચવી જોઈએ કે ભાઈ અરજીમાં શું લખ્યું છે, શું કામ અરજી કરી છે, કયા કામ માટે કરી છે, એનો પૂર્ણ સ્ટડી કર્યા પછી તમારે ફાઇલ તૈયાર કરવી પડે કે ફલાણા ભાઈએ આ તાલુકામાં ગામમાં આ પ્રમાણેની માંગણી કરી છે. તેઓએ નવી નિમણૂકની પ્રક્રિયા સમયબદ્ધ અને પારદર્શી રીતે થયાનું ઉમેર્યું હતું. આ બધામાં પારદર્શકતા જાળવવી અતિશય મહત્વની છે અને એટલા માટે જ્યાં જગાઓ હશે એ જગાઓ તમને બતાવવામાં આવશે અને એ જગાઓ બતાવાય એમાં તમારા ક્રમ પ્રમાણે તમારે એની પસંદગી કરવાની છે. મુખ્યમંત્રીશ્રીએ નવી નિમણૂક પામેલા યુવાનોને સેવા ભાવનાથી કામ કરવા જણાવ્યું હતું. અમે પણ સેવક જ છીએ, મુખ્યમંત્રી નથી મિત્રો. સેવા ભાવથી આ કામ કરી રહ્યા છે. દરેકના મનની અંદર સેવા ભાવ હોવો જોઈએ કે મારે સેવા કરવાની છે અને સેવા ભાવ તમારામાં હશે તો તમને કામ કરવાનો આનંદ આવશે. કોઈ એક વ્યક્તિનું તમે કામ કરી દીધું અને એ જે આશીર્વાદ આપે છે તમને, એ તમારા જીવનની મૂડી બનવાની છે. એ જ તમારી કેરિયરમાં વધારો કરવાનો છે, એ જ તમારા CR લખાવાના છે અને એ જ લખાયેલા CR એ તમને ACS સુધી પહોંચાડવાના છે. આ બધું ધ્યાન રાખજો શરૂઆતથી મિત્રો. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં લગભગ 2-2.5 લાખ જેટલા યુવાનોને ગુજરાતની સેવા કરવા માટે તક આપી છે. તમે એક નોકર તરીકે નહીં, એક અધિકારી તરીકે નહીં, પણ ગુજરાતના વિકાસની અંદર એક ભાગીદાર તરીકે દાખલ થઈ રહ્યા છે મિત્રો. એક ભાગીદાર તરીકે દાખલ થઈ રહ્યા છે કે જો વિકાસ થશે એમાં આપણે ભાગીદાર છીએ. એક રસ્તો બને છે તો તમે એના ભાગીદાર છો. તમને પણ આનંદ થશે કે આ રસ્તો મેં મંજૂર કરાવ્યો તો, મથામણ કરીને મેં મંજૂર કરાવ્યો તો, અને આજે હજારો ભાઈ બહેનો એના ઉપરથી પસાર થઈ ગયા છે. એટલે સેવા ભાવ તમારા મનમાં હોવો જોઈએ. આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પંચાયત રાજ્યમંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, વિધાનસભાના ઉપદંડક શ્રી RC પટેલ, ગાંધીનગરના મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, ઉચ્ચ પદાધિકારીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015માં સહભાગી થવા અંગે મુંબઈમાં 400થી વધુ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના અગ્રણી સંચાલકો સાથે યોજેલા રોડ શોને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટની શૃંખલા નોલેજ શેરિંગ માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ બની છે. Gujarat is fully geared up for Make in India, Digital India, Skill India and Clean India. In this context, the upcoming 7th Vibrant Gujarat Summit will surely be one of the most happening global events of recent times. With 8 countries partnering this event, it will open new vistas of global networking. Many Indian states are also coming to participate and showcase their potential. I invite you all to be a part of this summit and see for yourself how Vibrant Gujarat Global Summit represents a worldwide platform for knowledge sharing and social and business transformation. ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી ડીજે પાંડિયન તથા વરિષ્ઠ સચિવો, પદાધિકારીઓ અને ઉદ્યોગ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ગાંધીનગરમાં કેનેડિયન પ્રીમિયર મુખ્યમંત્રી શ્રીયુત બ્રેડ વોલે તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ 2015માં કેનેડા પાર્ટનર કન્ટ્રી બન્યું છે તે સંદર્ભમાં આ બેઠકમાં પ્રારંભિક ચર્ચા કરવામાં આવી હતી. અન્ય એક મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રી સાથે તુર્કીના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ડોક્ટર બુરાક અક્કાપરે સૌજન્ય બેઠક યોજી હતી. બેઠકમાં અનેક ક્ષેત્રોમાં પરસ્પર વિકાસની વ્યાપક તકો અંગે પરામર્શ થયો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જેટ્રોના ચેરમેન અને સીઈઓ શ્રીયુત હિરોયુકી ઇશિગેએ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત આગામી દિવસોમાં પણ પ્રતિબદ્ધતા સાથે ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી સ્ટેટનું અગ્રીમ સ્થાન જાળવી રાખશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જેટ્રો 2009થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન છે. દર્શક મિત્રો, આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. ગુજરાતમાં બનતી આવી જ અવનવી વિકાસશીલ ઘટનાઓનો રસથાળ લઈને ફરી ઉપસ્થિત થઈશું આપણા આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. અત્યારે તમારી રજા લઈએ. આવજો.